અને હવે વાત કરીશું જૂનાગઢની તો જૂનાગઢના માંગરોળમાં પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા દ્વારા બેરોજગાર અને વિદ્યાર્થીઓને રોજગાર મેળવવામાં મદદ માટે રોજગાર સહાયતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। અત્યાર સુધી તેઓ જિલ્લાના 7 થી 8 તાલુકાઓની મુલાકાત લઈ ચૂક્યા છે। રોજગારનો પ્રશ્ન ભારે મોટું છે અને આ અભિયાનથી બેરોજગાર વિદ્યાર્થીઓને નોકરી મળવાની આશા છે। આજે માંગરોળ શહેરમાં અભિયાન શરૂ થતાની સાથે જ બેરોજગાર લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા અને પોતાની સમસ્યાઓ જોડે જાતે મળીને નોકરીની આશા વ્યક્ત કરી। જવાહર ચાવડાએ બેરોજગારોને શાંતિથી સાંભળી તેમની ડિગ્રી અને કૌશલ્ય અંગે માહિતી લીધી અને આવનારા સમયમાં રોજગારી માટે પ્રયાસો કરવામાં આવશે તેવી હૃદયપૂર્વક વચન આપ્યું। આ અભિયાન જિલ્લાના તમામ તાલુકાઓમાં સતત ચાલુ રાખવામાં આવશે અને બેરોજગારોને રોજગાર મળે તે માટે તમામ સંભવ પ્રયાસો કરવામાં આવશે। કામ ચાલુ છે, તાલુકોએ વિઝિટ ચાલુ કરી છે। આજ રોજ માંગરોળ તાલુકામાં આવ્યો છું। યુવાનોને મળું છું, દીકરીઓને બહેનોને મળું છું, ભાઈઓને મળું છું અને એના પોતાની જરૂરિયાતની પોતાની ડિમાન્ડ, એની પોતાની અપેક્ષાઓ સમાજ પાસે શું છે, સરકાર પાસે શું છે, તેની અલગ અલગ વાતો અત્યારે હું સાંભળું છું અને જેને કારણે મારી પાસે એની માહિતી હોય તો પ્રોસેસ કરાવી શકીએ આપણે। માહિતી એકઠી કરું છું અને અલગ અલગ વાતો આવે છે। ધારો કે આજે એક દીકરીની વાત આવી હતી મારી પાસે કે એક દીકરી જો કામ કરતી હોય તો એના સમયબંધ શું હોવો જોઈએ, પેલા ટાઈમ એમ ડિસ્ચાર્જ ડ્યુટીમાં થવી છે એવી વાત પણ મારી પાસે આવી હતી। નવાઈની અલગ વાત હતી કે અત્યારે પણ એવી કોઈ નોકરીમાં કોઈ કોન્ટ્રાક્ટ બેઝમાં પણ કોઈ એમ કહે કે 9 વાગ્યા સુધી રાત્રે આપણે કામ કરવું પડે 9 to 9, એ વાત વ્યાજબી નથી। એ વાતો કામ ચાલુ છે, તાલુકોએ વિઝિટ ચાલુ કરી છે। આજ રોજ માંગરોળ તાલુકામાં આવ્યો છું। યુવાનોને મળું છું, દીકરીઓને બહેનોને મળું છું, ભાઈઓને મળું છું અને એના પોતાની જરૂરિયાતની પોતાની ડિમાન્ડ, એની પોતાની અપેક્ષાઓ સમાજ પાસે શું છે, સરકાર પાસે શું છે, તેની અલગ અલગ વાતો અત્યારે હું સાંભળું છું અને જેને કારણે મારી પાસે એની માહિતી હોય તો પ્રોસેસ કરાવી શકીએ આપણે। માહિતી એકઠી કરું છું અને અલગ અલગ વાતો આવે છે। ધારો કે આજે એક દીકરીની વાત આવી હતી મારી પાસે કે એક દીકરી જો કામ કરતી હોય તો એના સમયબંધ શું હોવો જોઈએ, પેલા ટાઈમ એમ ડિસ્ચાર્જ ડ્યુટીમાં થવી છે એવી વાત પણ મારી પાસે આવી હતી। નવાઈની અલગ વાત હતી કે અત્યારે પણ એવી કોઈ નોકરીમાં કોઈ કોન્ટ્રાક્ટ બેઝમાં પણ કોઈ એમ કહે કે 9 વાગ્યા સુધી રાત્રે આપણે કામ કરવું પડે 9 to 9, એ વાત વ્યાજબી નથી। એ વાતો કામ ચાલુ છે, તાલુકોએ વિઝિટ ચાલુ કરી છે। આજ રોજ માંગરોળ તાલુકામાં આવ્યો છું। યુવાનોને મળું છું, દીકરીઓને બહેનોને મળું છું, ભાઈઓને મળું છું અને એના પોતાની જરૂરિયાતની પોતાની ડિમાન્ડ, એની પોતાની અપેક્ષાઓ સમાજ પાસે શું છે, સરકાર પાસે શું છે, તેની અલગ અલગ વાતો અત્યારે હું સાંભળું છું અને જેને કારણે મારી પાસે એની માહિતી હોય તો પ્રોસેસ કરાવી શકીએ આપણે। માહિતી એકઠી કરું છું અને અલગ અલગ વાતો આવે છે। ધારો કે આજે એક દીકરીની વાત આવી હતી મારી પાસે કે એક દીકરી જો કામ કરતી હોય તો